એમવીની દુનિયામાં તમારું સ્વાગત છે. એમવી તમારી વૈશ્વિક કક્ષાની પ્રોડક્ટ્સને વેચવા માટે ઉત્તમ ધંધાની તક પૈકીની એક તક પૂરી પાડે છે. એમવી ન્યાયી અને નૈતિકતાયુક્ત રીતે બિઝનેસ કરવામાં વિશ્વાસ ધરાવે છે. એમવીના પ્રત્યક્ષ વિક્રેતાઓ એમવીના ધંધાકીય સિદ્ધાંતોનું પાલન કરવા સાથે તેમના બિઝનેસનું સંચાલન કરે છે. એમવીની અપેક્ષાઓ સાથે સુસંગતતામાં એમવીના બિઝનેસમાં તમારા પછીના તબક્કામાં આગળ વધતા પહેલાં તમારા બિઝનેસના આ સિદ્ધાંતો અને નિયમોને સમજવા અને તેમનું પાલન કરવું જરૂરી છે. આ તમામ નિયમોની વિસ્તારથી જાણકારી એમવે વેબસાઇટ www.mw.in પર ઉપલબ્ધ છે. આચરણના નિયમો એ ડિસ્ટ્રીબ્યુટરશીપના વિકાસ અને જાળવણીમાં અનુસરવાના ચોક્કસ સિદ્ધાંતો અને એમવેના દરેક પ્રત્યક્ષ વિક્રેતા ડાયરેક્ટ સેલરના હકો, ફરજો અને જવાબદારીઓને નિયત અને પ્રસ્થાપિત કરે છે. જ્યારે વધારાની જવાબદારીઓ આપવામાં આવે ત્યારે થોડા મહત્વના નિયમોનું એક સંક્ષિપ્ત રૂપાંતરણ કે જેના વિશે તમારે જાગૃત રહેવાની જરૂર છે. એમાં આનો સમાવેશ થાય છે. એમવીની ના હોય તેવી વેચાણની પ્રવૃત્તિઓ, પ્રતિબંધિત પ્રયોજક બનાવવા સ્પોન્સરિંગની પરંપરાઓ, પ્રયોજકના પદ અને અધિકારોનું જતન કરવું, સ્પોન્સરશિપ પરંપરા બદલવા માટેની લાલચ અને શૂન્ય સહિષ્ણુતાની નીતિ, ઝીરો ટોલરન્સ પોલિસી. હવે ચાલો આપણે આ નિયમોને સમજીએ. એમવીની ના હોય તેવી વેચાણની પ્રવૃત્તિઓ. એમવી તમારી પાસે એમવીના વિશિષ્ટ પ્રસંગો, મેળાવડા, સેમિનારો વગેરેની એમવીની ના હોય તેવી પ્રોડક્ટ્સ, પ્રવૃત્તિઓ કે બિઝનેસનો પ્રચાર કરવા માટે ઉપયોગ નહીં કરવાની અને આવું કરવા માટે ટીમના અન્યોને નહીં સમજાવવાની કે પ્રોત્સાહિત નહીં કરવાની અપેક્ષા રાખે છે. તમારા કરારનો અંત લાવવાનો પોતાનો અધિકાર એમવે આરક્ષિત રાખે છે. જો તમારા દ્વારા કોઈ પણ દ્વેષભાવપૂર્ણ પ્રવૃત્તિનું અનુસરણ કરવામાં આવી રહ્યું હોય અથવા તમારી ટીમના કોઈ પણ અન્ય સભ્ય દ્વારા અને અથવા તમારા પરિવારના સભ્યો દ્વારા એમવીના ન હોય તેવા ધંધાઓ માટે એડીએસ તરીકે મેળવેલી માહિતી અને સ્કિલ્સના દુરુપયોગ કરવાના કિસ્સામાં તમે અને તમારી ટીમના સભ્યોએ મેળવેલ તાલીમ અને જ્ઞાનનો સંપૂર્ણપણે એમવીના ધંધાના સંચાલનના હિતમાં જ ઉપયોગ કરવો જોઈએ. પ્રતિબંધિત પ્રયોજક બનાવવા સ્પોન્સરિંગની પરંપરાઓ. તમારે કોઈ પણ સંભવિત ડાયરેક્ટ સેલર પાસે એક એમવે ડાયરેક્ટ રિટેલર બનવા માટેની એવી શરત ના નક્કી કરવી જોઈએ કે એક એમવે ડાયરેક્ટ રિટેલર બનવા માટે વિક્રેતાઓએ આ બાબત કરવી પડશે. જોડાવા સમયની ફી ચૂકવવી કે કોઈ નિર્દિષ્ટ કરાયેલ સંખ્યામાં પ્રોડક્ટ્સ ખરીદવી. એમવેના બિઝનેસમાં જોડાવા માટે એક શરત તરીકે એક નિર્દિષ્ટ કરાયેલ લઘુત્તમ સ્ટોક જાળવવો. કોઈ પણ એમવેની અથવા એમવેની ના હોય તેવી સ્ટાર્ટર ગાઈડો, પેક્સ કે પ્રોડક્ટ્સ ખરીદવી. એમવેની ના હોય તેવી ટેપો, સાહિત્ય, ઓડિયો વિડિયો, એડ્સ કે આવી અન્ય સામગ્રીઓ ખરીદવી. સેમિનારો, મીટિંગો અને કાર્યક્રમો વગેરે માટેની ટિકિટો ખરીદવી. એક પ્રયોજકના પદ અને અધિકારોનું જતન કરવું. નિયત કરાયેલા વેચાણના માપદંડોને પૂર્ણ કરવા ઉપરાંત તમે પ્રત્યક્ષ વિક્રેતા કરાર, ડાયરેક્ટ સેલર કોન્ટ્રાક્ટ દ્વારા આ બાબતની ફરજ અને જવાબદારીઓ ધરાવો છો. નીતિ સંહિતા અને આચરણના નિયમોનું અક્ષરશઃ શુદ્ધ ભાવનામાં ચુસ્ત રીતે પાલન કરવું અને આ નૈતિકતા નિયમોનો પ્રયોજિત પ્રત્યક્ષ વિક્રેતાઓમાં પ્રચાર કરવો. એમવીની પ્રોડક્ટ્સનું વેચાણ કરવા માટે તેણીએ પ્રાયોજિત કરેલા તમામ પ્રત્યક્ષ વિક્રેતાઓ, ડાયરેક્ટ સેલર્સને ટ્રેન કરવા અને પ્રોત્સાહિત કરવા. નિઃશુલ્ક એમવીની ટ્રેનિંગમાં હાજરી આપવા માટે તેણીના અંગત રીતે પ્રયોજિત કરાયેલા પ્રત્યક્ષ સેલર્સ, ડાયરેક્ટ સેલર્સને પ્રોત્સાહિત કરો. એ વાતને સુનિશ્ચિત કરો કે પ્રાયોજિત પ્રત્યક્ષ વિક્રેતા, સ્પોન્સર્ડ ડાયરેક્ટ સેલર્સ આ નિયમોનું પાલન કરીને અને કાયદાઓ અને સત્તાવાર એમવેના કાનૂની પ્રકાશનો અને સંદેશાઓ સાથે સુસંગતતામાં તેમનો એમવેનો બિઝનેસ કરે છે. તેમના બિઝનેસના હિતનું રક્ષણ થાય તે રીતનો ઓર્ડર આપવાની પરંપરાઓ સહિત. આચરણના નિયમોનું પાલન કરવા માટે તેણીના પ્રયોજિત પ્રત્યક્ષ વિક્રેતાઓ, સ્પોન્સર ડાયરેક્ટ સેલર્સને સલાહ આપો અને પ્રચાર સંબંધિત પ્રવૃત્તિઓ ઉપર સલાહ આપો. એમવે ઇન્ડિયા જો કે ભાવિ વ્યક્તિઓ
પ્રોસ્પેક્ટ્સ અથવા પ્રત્યક્ષ વિક્રેતાઓ ડાયરેક્ટ સેલર્સના પ્રયોજક તરીકે કામ કરતી વ્યક્તિઓની ભલામણ કરવા ઉપર ભૂગોળ, વેચાણના લક્ષ્યો વગેરેના આધારે વધારાના પ્રતિબંધો નક્કી કરવાનો અધિકાર આરક્ષિત રાખે છે. આવા કોઈ પણ પ્રતિબંધની પ્રભાવિત પ્રત્યક્ષ વિક્રેતા ડાયરેક્ટ સેલર્સને યોગ્ય રીતે જાણ કરવામાં આવશે. સ્પોન્સરશિપ પરંપરાને બદલવા માટેની લાલચ. એમવેના નિયમો મુજબ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રત્યક્ષ વિક્રેતા ડાયરેક્ટ સેલર એ કોઈ પણ પ્રત્યક્ષ વિક્રેતા ડાયરેક્ટ સેલરને સ્પોન્સરશિપ પરંપરા બદલવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં કે પ્રભાવનો ઉપયોગ કરવો જોઈએ નહીં. શૂન્ય સહિષ્ણુતાની નીતિ, ઝીરો ટોલરન્સ પોલિસી. એમવેની શૂન્ય સહિષ્ણુતા નીતિ, ઝીરો ટોલરન્સ પોલિસી અનિચ્છનીય આચરણને ચાલુ રાખવાની મનાઈ કરે છે અને આવા વિપરીત આચરણમાં રાચનારા મળી આવેલ પ્રત્યક્ષ વિક્રેતા ડાયરેક્ટ સેલર સામે નિશ્ચિત પ્રતિબંધો નાખે છે. શૂન્ય સહિષ્ણુતાની નીતિ, ઝીરો ટોલરન્સ પોલિસી એવા મુદ્દાઓને આવરે છે કે એમવે માટેના સંભવિત પ્રતિષ્ઠા સંબંધિત ચિંતાઓનું કારણ બને છે, જેમાંથી બિઝનેસને મોટા પાયે અસર થાય છે. આ નીતિ એ બાબત ઉપર ભાર મૂકે છે કે એમવે પોલિસીના કોઈ પણ ઉલ્લંઘનને નજરઅંદાજ કે ઉપેક્ષા કરાશે નહીં અને આ પોલિસીનું ઉલ્લંઘન કરતા મળી આવેલ કોઈ પણ પ્રત્યક્ષ વિક્રેતા ડાયરેક્ટ સેલર સાથે વ્યવહાર કરવામાં કોઈ પણ જાતની ઉદારતા બતાવવામાં આવશે નહીં. એ બાબતની જાણકારી અવશ્ય રાખો કે આ નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં તમારા કરારનો અંત લાવવાનો અધિકાર એમવે આરક્ષિત રાખે છે. ફરજિયાત એડીસી નિયમો ઉપરની વધુ માહિતી માટે એમવેની વેબસાઇટથી અચૂકથી મુલાકાત લેવા વિનંતી. અમને વિશ્વાસ છે કે એમવે દ્વારા નિયત કરાયેલા નિયમોનું તમે સૌ પાલન કરશો અને તમારા બિઝનેસના કામકાજોમાં એમવે દ્વારા ઈચ્છવામાં આવેલ ઊંચા નૈતિક મૂલ્યને જાળવશો. એમવે પરિવારનો એક હિસ્સો બનવા માટે તમારો આભાર. શુભેચ્છા.